વર્ષોથી સુરતના માથાનો દુખાવો છે, કારણ કે આ બાજુ ઉપરવાસમાં જ્યારે પણ વરસાદ પડે, બારડોલી હોય, પરસાણા હોય, એ બધા વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડતો હોય છે તો એ ખાડીનું પાણી સુરતના નીચાણવાળા વિસ્તારોને, ખાડીના કિનારે વસેલા વિસ્તારોને એ બરબાદ કરી નાખતું હોય છે। લોકોના ઘરમાં 3-3, 4-4, 5-5 ફૂટ, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે અને નુકસાનીનો કોઈ પાર નથી રહેતો। ત્યારે આજે બેઠક મળી હતી CR પાટીલની અધ્યક્ષતામાં અને એમાં ગૃહ રાજ્યમંત્રીની સાથે સાથે ધારાસભ્યો, અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને એક એવું આયોજન વિચારવામાં આવી રહ્યું છે કે ક્યારેય આ ખાડી પૂર હવે આવે નહીં। બની શકે કે ખાડીને જે અવરોધતા જે પણ ગેરકાયદેસર દબાણો, એ ઝીંગા તળાવો છે, એ જે પણ ચમરબંધીના હોય એને કોઈને છોડવામાં નહીં આવે અને એ બધા જ ઝીંગા તળાવો તોડી નાખવામાં આવશે અને આ ખાડીના પૂરની સમસ્યાથી સુરતને મુક્તિ અપાવાશે। કઈ રીતના અત્યારે બેઠક સુરત શહેરમાં ખાડીપુરથી લાખો લોકો દર વર્ષે પ્રભાવિત થાય છે। એના કાયમી ઉકેલ માટે આજે ખાડી પૂરમાંથી લોકોને મુક્તિ આપવા માટે એક મંથન થવાનું છે। આ મિટિંગની અંદર જે કંઈ પ્લાનિંગ હશે અધિકારીઓ દ્વારા, કલેક્ટર, કમિશનર, મંત્રીશ્રીઓ, દરેક લોકો આ મિટિંગની અંદર ઉપસ્થિત છે। ત્યારે જે કંઈ પ્લાનિંગ થાય, જે કંઈ રસ્તો નીકળે એ રસ્તો કાઢીને લોકોને ખાડીપુરમાંથી મુક્ત થાય એવા પ્રયાસો આજે થવાના છે। મથુરભાઈ જે પ્લાનિંગ આપ્યું હતું એ પ્લાનિંગમાં પણ વિચાર કરવો જોઈએ, એનો પણ સર્વે કરી એનો અભ્યાસ કરવો જોઈએ। એ જો થતું હોય તો એ પણ કરવું જોઈએ। એ સિવાય પણ જો અધિકારી, કલેક્ટર, કમિશનર બધા જ છે એને પણ કોઈ બીજો પ્લાનિંગ કોઈ સારું લાગતું હોય કે આનાથી વધારે ફાયદો થાય, કોઈ પણ વસ્તુ થાય, આ સમસ્યા ઉકેલ માટે ખૂબ કટિબદ્ધ છે। સુરત શહેરનો કેટલોક ભાગ આ સમસ્યાથી કેટલાય વર્ષોથી એક સંકળાયેલો રહ્યો છે અને એને સહન કરવું પડે છે અને એના માટેનું ફંડ કાઢી જોડાવવું, એના માટેના સંભવિત ઉકેલો શું છે તેની વિવિધ પ્રકલ્પોની ચર્ચા વિચારણા પણ આ મિટિંગમાં કરવામાં આવશે। મુખ્યત્વે જે ખાડીપુર એ બાબતે સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી શહેરના હિતમાં ચિંતા કરીને કાયમી એનો ઉકેલ આવે એ દિશામાં આજની આ હાઈ લેવલ બેઠક છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। એટલે ખાડીપુર માટે જે એક તરફ મિટિંગોનો દોર શરૂ થયો છે, ત્યાં બીજી બાજુ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે। મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાંકરિયાએ છેલ્લા 3 વર્ષમાં આ ખાડીપુર માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો, શું શું કામ થયું એનો હિસાબ માંગ્યો છે। જવાબ આપો કે છેલ્લા 3 વર્ષની અંદર તમે એવા કયા પ્રકારની કામગીરી કરી છે કે ખાડીનું પાણી જે લોકોના ઘરોમાં ઘૂસે છે ના ઘૂસે? તમે એવા કયા પ્રકારની કામગીરી કરી છે કે જે વરસાદી લાઈનો જે ચોકઅપ થઈ જાય છે, બંધ થઈ જાય છે, એ બંધ ના થાય? પ્રી મોન્સૂનના મોટા મોટા ઢોંગ કરો છો તો પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે વરસાદ આવે ત્યારે પોલ ખુલી જતી હોય છે, તો એ બાબતે તમે કયા પ્રકારની કાર્યવાહી કરીને શું કર્યું એ બાબતના તમામ પ્રકારના જે જવાબો છે એ આજે તમે મીડિયાના માધ્યમથી સુરત શહેરના લોકોને આપશો। બાકી મોટી મોટી મિટિંગો કરીને, નાસ્તા પાણી કરીને, મોટી મોટી સુફિયાની વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાનું હવે બંધ કરો।